ગુજરાતની 6.5 કરોડ જનતા વતી એક જ ડિમાન્ડ છે. ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. નથિંગ લેસ ધેન ધેટ. એનાથી ઓછું કંઈ નહીં ખપે. આ 8 ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી. ગુજરાતના 33 જિલ્લા 250 તાલુકામાં છડેચોક દારૂ આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું, તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો? તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે. હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો, એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ની પીઆઈ ની સામે. થરાદમાંથી, સાબરકાંઠામાંથી, બનાસકાંઠામાંથી, ભરૂચમાંથી નીકળેલો જે દારૂ, બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ, મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ, ખેડા અને બાલાસિનોર સુધી જાય છે, એના રસ્તામાં આવતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે? તમારું એસએસબી શું કરે છે? તમારું સ્ટેટ આઈબી શું કરે છે? તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે? તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે? તમારું ગૃહ વિભાગ શું કરે છે? ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે? ટાર્ગેટ કરવા હોય જિગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો. અરે શરમ આવી જોઈએ તમને. હેડક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સફરની ધમકી આપી જિગ્નેશભાઈની સામે ઉશ્કેરો છો. મારું તાલાથી પેટનું પાણી બી નહીં હલે. મિસ્ટર સંઘવી સમજી લેજો, ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી